નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. ગોંડલનો મુદ્દો આપણને બધાને ખબર છે કે જે રીતે દિનેશ પાતર અને એમની સાથે જે પિયુષ રાદડિયા છે તે બંનેની ધરપકડ કરવામાં આવી, એમને ટોર્ચર કરવામાં આવ્યા અને એ પછી પાટીદાર સમાજ અને જે દલિત સમાજ છે તે પણ મેદાને આવ્યો હતો. પણ ખાસ કરીને હવે દલિત સમાજ છે તેમના દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રાજકોટના કલેક્ટર અને એસપીને. હવે સૌથી પહેલા શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની ચર્ચા કરીએ. અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત રાજ્ય દ્વારા જે આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું છે. રાજકોટના જે રેન્જ આઈજી છે તેમને કલેક્ટરને અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા સમાજના ગોંડલના યુવા એડવોકેટ દિનેશ પાતર વિરુદ્ધ તેમની કારકિર્દી પૂરી કરવાના બદ ઇરાદાથી ખોટા ગુના દાખલ કરનાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઓડેદરા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની કલમની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરવા બાબત તથા દિનેશ પાતર વિરુદ્ધ થયેલ ખોટી ફરિયાદોમાંથી તેને ડિસ્ચાર્જ કરવા બાબતનો આવેદનપત્ર આપવામાં આવ્યું છે. લખ્યું છે કે સવિનય જય ભારત સાથ અમો ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો આપ સાહેબને રૂબરૂ મળી આ આવેદનપત્ર પાઠવી જણાવીએ છીએ કે દેશ આઝાદ થયાના 75 વર્ષ થયા હોવા છતાં જાતિવાદ અનુસૂચિત જાતિ સમાજના લોકોનો પીછો છોડતો નથી અને જાતિવાદી અધિકારીઓ કાયદા અને નિયમોનો દુરુપયોગ કરી અનુસૂચિત જાતિના સમક્ષ યુવા આગેવાનો અને એડવોકેટ કક્ષાના લોકોને ટાર્ગેટ કરી અને પ્રતાડિત કરવામાં આવતો હોય ત્યારે અમોને એવું લાગે છે કે જાણે દેશમાં બંધારણ કે કાયદા જેવું કંઈ ન હોય અને અનુસૂચિત જાતિના લોક પાકિસ્તાનના નાગરિકો હોય તેવું વર્તન રાજકોટ જિલ્લાની ગોંડલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે. હવે એમની સાથે જે ઘટના બની છે તેમની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી છે. આપ જાણો છો તે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ગોંડલ પોલીસ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયામાં પોતાની નિષ્ક્રિયતા અને ચોક્કસ રાજકીય લોકોને ફાયદો પહોંચાડવાના ઈરાદાથી જે કાર્યવાહી કરી રહી છે તે ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે. તે મુજબ ગોંડલ પોલીસ દ્વારા પાટીદાર સમાજના યુવાન બન્ની ગજેરા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાના ગુનામાં ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં મૂળ એફઆઈઆરમાં આરોપી તરીકે માત્ર બન્ની ગજેરાનું જ નામ હતું. ત્યારબાદ બન્ની ગજેરાએ પોતાના નિવેદનમાં પિયુષ રાદડિયાનું નામ જણાવતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પિયુષ રાદડિયાની અટકાયત કરવામાં આવેલ. ત્યારે અમારા સમાજના યુવા એડવોકેટ દિનેશભાઈ પાતર પોલીસ સ્ટેશન ગયેલા અને પિયુષ રાદડિયા મારા અસીલ છે, તેને તમે ટોર્ચર ન કરી શકો કે નામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તમે તેને મારપીટ પણ ન કરી શકો. આવી દલીલ છે તે તાલુકા પીઆઈ પરમાર સાથે દિનેશ પાતર દ્વારા કરવામાં આવતા આ વાતનો દ્વેષ રાખી આ પીઆઈ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી પિયુષ રાદડિયાની સહી એક નિવેદનમાં લઈ તે નિવેદનમાં અમારા સમાજના યુવા એડવોકેટ દિનેશ પાતરને પણ સહઆરોપી બનાવી દીધેલા હતા. ત્યારબાદ રાજકોટ રૂરલની પોલીસ દ્વારા અમુક ચોક્કસ રાજકીય લોકોના ઇશારે દિનેશ પાતર પ્રથમથી જ ગોંડલના એક ચોક્કસ રાજકીય જૂથ સાથે કાયદાકીય લડાઈ લડી રહ્યો હોય અને રાજકુમાર જાટના કેસમાં નામ હાઈકોર્ટમાં ઓરિજિનલ સીસીટીવી ફૂટેજ મેળવવાની અરજી કરેલ હોય અને આ ફૂટેજ જાહેર થાય તો પોલીસ વિભાગના ખીરખા અધિકારીઓ પણ આરોપી બની જતા હોય, જેની દિનેશને જ પૂરો કરી દઈએ તેમ વિચારી બીજો ગુનો સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અને ત્રીજો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગોંડલમાં દિનેશ પાતરનું નિવેદનમાં નામ ખોલાવી તેમને આરોપી બનાવી દીધેલ હતા. આ સમગ્ર પ્રક્રિયામાં સ્થાનિક પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઓડેદરા પણ જોડાયેલા હતા. દિનેશને જ્યાં જ્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યાં ઓડેદરા તેમને ટોર્ચર કરવા પહોંચી જતા હતા. આ સાથે જ અમારા યુવા એડવોકેટ દિનેશ પાતરને તાલુકા પીઆઈ પરમાર દ્વારા આશરે 15 લીટર જેટલું કેમિકલ યુક્ત પાણી પીવડાવી પોલીસ દ્વારા તેમને મૂંઢ માર મારી સતત ટોર્ચરિંગ કરવામાં આવેલ હતું, જે બાબત આ પોલીસ સ્ટેશનના અંદરના સીસીટીવી મેળવવાથી જાણી શકાશે. એટલે હવે જે આ તમામ લોકોએ આવેદનપત્ર આપ્યું છે તેમણે એવું કહ્યું છે કે અમારે પોલીસ સ્ટેશનના અંદરના સીસીટીવી જોઈએ છે, જેથી કરીને એ ખબર પડી જાય કે જે અત્યારે આ સામે આવ્યું છે કે એમને કેમિકલ યુક્ત પાણી પીવડાવવામાં આવ્યું હતું કે નહીં. કારણ કે માંગ કરવામાં આવી છે કે જ્યારે દિનેશ પાતરે આવો દાવો કર્યો છે કે મને આવું કેમિકલ યુક્ત પાણી પીવડાવવામાં આવ્યું હતું એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, તે માટે હવે સીસીટીવી જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ સાથે જ આપ જાણો છો તે પ્રમાણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાણે છે તે પ્રમાણે દિનેશ પાતર ગોંડલના જાણીતા યુવા એડવોકેટ છે અને અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે. આ બાબત બંને અધિકારીઓ જાણતા હોવા છતાં અને આ કેસના આરોપી પિયુષ રાદડિયા દ્વારા સોશિયલ મીડિયા તથા ઇલેક્ટ્રિક મીડિયામાં આપેલ નિવેદનમાં ખુદ જણાવેલ છે કે મેં દિનેશ પાતરનું નામ ક્યાંય લખાવેલ નથી, દિનેશ પાતર તો મારા એડવોકેટ છે તેમ જણાવેલ છે.
આ સાથે જ બીજી પણ માંગ કરવામાં આવી છે કે આમ છતાં બંને અધિકારીઓ દ્વારા અમારા સમાજના એડવોકેટ દિનેશ પાતરની કારકિર્દી પૂરી કરવાના બદ ઇરાદાથી આ તમામ ફરિયાદોમાં ખોટી રીતે આરોપી બનાવી અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 2023ના નવા એમેન્ડમેન્ટ મુજબની કલમ અને એમની જે જોગવાઈ છે મુજબ કોઈ સરકારી અધિકારી કે કર્મચારી તેવું જાણતો હોય કે સામેનો વ્યક્તિ અનુસૂચિત જાતિનો છે અને તેમની કારકિર્દી પૂરી કરવાના કે તેમને નુકસાન કરવાના બદ ઇરાદાથી કોઈ ગેરકાયદેસર કાનૂની કાર્યવાહી કરે તો આ કલમ મુજબ ગુનો બને છે. તે મુજબ આ બંને પીઆઈઓ સામે ગુનો દાખલ કરવા તથા આ તમામ ફરિયાદોમાંથી દિનેશ પાતરનું નામ પિયુષ રાદડિયાનું વિશેષ નિવેદન લઈ કમી કરવામાં આવે તેવી અમારી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની માંગણી છે. હવે આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બાબતે અમારી માંગણી પૂરી ન થાય આગામી તારીખ 18/6/2025ના રોજ સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના 1 લાખ જેટલા યુવાનો, વડીલો, આગેવાનો તથા માતાઓ બહેનો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ ખાતે આવી બાઇક રેલી સાથે જાહેર સભા કરી આ અધિકારીઓ સામે કાર્યવાહી ન થાય સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા આનાથી પણ જલદ કાર્યક્રમો આ દિવસે જાહેર કરવામાં આવશે, જેમની ગંભીર નોંધ લેવી. આપણને યાદ છે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે જે અનુસૂચિત જાતિ છે એમના જે આગેવાનો છે એ પણ મેદાનમાં આવ્યા હતા અને માંગ કરી હતી કે જો આમાં કાર્યવાહી હવે સ્પષ્ટપણે નહીં થાય, દિનેશ પાતરનું નામ ક્યાંય નીકળવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે ગોંડલ જઈશું, મહારેલી કરીશું અને હવે તારીખ પણ આપી દીધી છે કે 18 તારીખે અમે ત્યાં જવાના છીએ, મહાસંમેલન કરવાના છીએ. પછી અમે જોઈશું કે કોણ અહીંયા જવાબ નથી આપતું, કારણ કે જો અહીંયા જવાબ આપવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે વધારે કેવા કાર્યક્રમો આપીશું, જે જ્વલંત કાર્યક્રમો કહી શકાય તેમની પણ ઘોષણા કરવામાં આવશે. પણ હવે એ જોવાનું છે કે આવેદનપત્ર ઉપર રાજકોટના કલેક્ટર છે કે પછી એસપી છે કે રેન્જ આઈજી છે તે ધ્યાન આપે છે કે પછી આવેદનપત્ર એમનેમ જ પડ્યું રહે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.